તો જે રીતે હવે જૂનાગઢ પોલીસ આ વિવાદાસ્પદ પોસ્ટ વાયરલ થઈ છે, હવે તેની સામે કાર્યવાહી કરશે. અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ તમામ વિષય ઉપર વધુ વિગત આપી રહ્યા છે. મોહિત, તમારા પાસેથી જાણવા માંગીશું. એક તો જૂનાગઢ પોલીસ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તપાસ કરી રહી છે, પરંતુ તે વચ્ચે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સમર્થનના પોસ્ટ હાલ વાયરલ થઈ રહ્યા છે. જૂનાગઢ પોલીસ કઈ રીતે સતર્ક બની છે? સ્પષ્ટપણે ઈના આપને સૌપ્રથમ એ જણાવી દઉં કે મોલાના છે તેની મુશ્કેલીમાં હવે વધારો થયો છે. જૂનાગઢ બાદ તેમને કચ્છના સમખિયાળામાં કે જે 31 જાન્યુઆરીના રોજ સવારના સમયે તેને ભાષણ આપ્યું હતું, તે સામખિયાળી ખાતે પણ ત્યાંના જે આયોજક અને મોલાના જે સલમાન અઝહરી છે તેની સામે પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ ચૂકી છે. એટલે જૂનાગઢ પોલીસની કાર્યવાહી બાદ સામખિયાળી ખાતે પણ તેને વિરુદ્ધ જે કાર્યવાહી ગુનો નોંધવામાં આવ્યો છે તેને લઈને કાયદાકીય કાર્યવાહી થશે. એટલે મોલાનાની મુશ્કેલી છે તેમાં જરૂરથી વધારો થયો છે. બીજી મહત્વની વાત કે હવે જે અલગ અલગ મુદ્દાઓને લઈને રાતભર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મોલાના ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં આવ્યા હતા, કઈ કઈ જગ્યાએ તેમને જે સભાઓ કરી હતી તે અંગેની પણ વિગત છે તે પોલીસ દ્વારા મેળવાઈ રહી છે. અને તેમાં તેમને આ પ્રકારનું ભડકાઉ ભાષણ આપ્યું હતું કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે ને તેને લઈને આ કોર્ટમાં રિપોર્ટ છે તે કરવામાં આવશે. જરૂરથી ગુજરાત રાજ્ય શાંત રાજ્ય છે અને તેની શાંતિ ડહોળવા માટે અને એક પ્રકારે અજંપા પરિસ્થિતિ ઊભી થાય તે માટેના તેમના દ્વારા જે આ પ્રયત્નો કરવામાં આવ્યા છે તે પાછળનો તેનો હેતુ શું છે તે દિશામાં પણ તપાસ છે તે કરવામાં આવી છે. કેટલીક સોશિયલ મીડિયાની પોસ્ટ છે તે પણ સામે આવી છે, જેમાં અઝહરીને સમર્થન આપતા કેટલાક લોકો છે તે સામે આવ્યા છે, જેને લઈને પણ પોલીસનું જે સોશિયલ સાયબર ક્રાઇમ છે તેના દ્વારા તેમના પર ચાપતી નજર છે તે રાખવામાં આવી છે. માંગરોળના એક વ્યક્તિ દ્વારા અરાજકતા ભરી જે એક પોસ્ટ છે તે વાયરલ કરવામાં આવી હતી, જેને લઈને ટૂંક સમયમાં તેની સામે ગુનો નોંધાય તેવી પણ પૂરી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કરશે નહીં, કારણ કે અઝહરીને આ મુંબઈમાં જ્યારે પોલીસે તેની અટકાયત કરી ત્યારબાદ તેના સમર્થકોનું મોટું ટોળું છે તે આવ્યું હતું, ત્યારે આ પ્રકારની સ્થિતિ જૂનાગઢમાં સર્જાય નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યું છે. અત્યારે જે માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે તે પ્રમાણે અંદાજિત 3 વાગ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે તે પહેલા તમામ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સાથે સાથે જે સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ ન થાય તે માટે પૂરેપૂરું સર્વેલન્સ છે તે પોલીસ દ્વારા રાખવામાં આવ્યું છે. જી ઈના. બિલકુલ મોહિત, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. તો જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે, બપોરે 3 વાગ્યા બાદ મૌલાનાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.